નવી ઊંચાઈઓ સર કરતી ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના હસ્તે ₹25 કરોડથી વધારેના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું. લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો. વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિજોલ ખાતે ઉપસ્થિત રહીને ₹65 કરોડથી વધારેની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને સૌને શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટીને વિદ્યા અને વિકાસનું કેન્દ્ર ગણાવીને શાહે પંચમહાલના ઇતિહાસમાં આજના દિવસને મહત્ત્વનો ગણાવ્યો હતો. લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહમાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, યુનિવર્સિટીના સત્તાધીશો, જિલ્લા કલેક્ટરશ્રી, પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણી સૌની વચ્ચે દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ પધારવાના, પરંતુ આજે ખરાબ હવામાનના કારણે આ કાર્યક્રમમાં અમદાવાદથી આવી નથી શક્યા.